ISRPC न्यूज में आपका स्वागत है। આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। ચીફ ઓફિસર સાહેબ, તમારે આંદોલન ખતમ થયું એના બારામાં તમારે શું થયું છે? તારીખ 29/11/2024 અને આજની તારીખ 4/12/2024 રોજ જે આપની મતલબ હડતાલના જે કર્મચારીઓ આગેવાનો હતા એમના દ્વારા જે મુદ્દા મૂકવામાં આવે એ આગામી જે જનરલ બોર્ડ મળવાનું છે એમાં ઠરાવ માટે મૂકવામાં આવશે એવી એમની માંગ પૂરી કરવામાં એ જે મુદ્દા હતા એ ઠરાવમાં મૂકવામાં આવશે એ શરતે આજની હડતાલનો અંત આવેલો છે અને આવતીકાલથી એ લોકો કામ પર ચડી જશે એવું એમણે લેખિતમાં આપેલું છે। આજે આંદોલનનો નિર્ણય શું આવે છે કે નહીં એ આપણે જીતુભાઈ સાથે વાત કરીએ। જીતુભાઈ, આજનો આંદોલનનો નિર્ણય શું આવ્યો છે? સૌપ્રથમ 15 દિવસ પહેલાં હડતાલ પડી હતી ત્યારે એમને એવું કીધું હતું કે સામાન્ય સભા જ્યારે થાય છે તેમાં તમારો પ્રશ્ન લેવામાં આવશે। ત્યારે 15 દિવસ વટી ગયા હોય અને ત્યારબાદ પણ જો કોઈ સામાન્ય સભાની તારીખ આવી ન હોય તો આજરોજ નગરપાલિકાના પ્રતિનિધિ, શ્રમ આયોગના અધિકારી, ચીફ ઓફિસર અને દરેક લોકો સાથે આ બાબતની ચર્ચા અધિકારીઓ સાથે થઈ છે કે આવનારી સામાન્ય સભામાં જે અમારો જે પ્રશ્ન છે કે કરાર આધારિત કામદારને રાખવા અને સખી મંડળ બંધ કરી અને એને પૂરતું વેતન મળે તેવા પ્રયત્નો છે અમારા। તેની માટે બાંહેધરી આપી છે શ્રમ આયોગના અધિકારી, ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ કે આવનારી સામાન્ય સભામાં અમે ઠરાવ પસાર કરાવી દઈશું જેવી ખાતરી આપી છે। આજથી અમે આંદોલન સમેટ્યું છે અને કાલથી કામદારો કામે ચડી જશે। ચાલો રવિભાઈ, તો તમારું શું આભાર? પાલિતાણા નગરપાલિકામાં અમે આજ બીજા દિવસથી હડતાલ યથાવત રાખી હતી। તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ અને દવે સાહેબ હાજરમાં હતા ત્યારે એ લોકોએ બાંહેધરી આપી છે કે ભાઈ આગામી સમયમાં નગરપાલિકા દ્વારા સખી સખા મંડળ બંધ કરી અને નગરપાલિકાની જવાબદારીપૂર્વક 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓને લેવામાં આવશે અને એને પૂરતું વેતન ચૂકવવામાં આવશે। આવું નગરપાલિકાના પદાધિકારીઓ અમને બાંહેધરી આપેલ છે અને જો આનાથી અમને 9 તારીખે એજન્ડા અને 17 તારીખે બોર્ડ બેસાડવાની વાત કરી છે। જો આ બોર્ડ નહીં બેસે ને એમાં પણ કોઈ પણ જાતના અમારા હિતકારક નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આથી પણ હવે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ ને આથી પણ ઉગ્ર આંદોલન હવે રોડ રસ્તા ચક્કાજામ અને જે કાંઈ પણ આથી પણ ઉગ્ર આંદોલન જે કાંઈ હશે અમે કરવાના છીએ હવે આગામી દિવસે। ચાલો તો આપણે તેમાં સાથે પણ વાત કરીશું। તમારું શું કહેવું છે? મારું કહેવાનું એ છે કે આજે સમાધાન થઈ ગયું છે પાલિતાણા નગરપાલિકામાં કામદારોનું। એ લોકો બાહેરથી પત્રક આપ્યું છે કે આજે અઠવાડિયે પછી સામાન્ય સભા જ્યારે બેઠક થાય એમની ત્યારે આ લોકોનો બધો નિર્ણય જે કાંઈ છે એ નિર્ણય લેવામાં આવશે એમના હિત માટે। પણ જો આનાથી પણ જો એ લોકો હજી પણ આ લોકો ધ્યાનમાં નહીં લે અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે